પ્રભુ ઈસુમાં મારા વાલા ભાઈઓ બહેનો ભક્તજનો, આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં પૈગંબર ડેનિયલના ગ્રંથમાં સુસાના નામની જે વ્યક્તિ છે, હંમેશા ઈશ્વરથી ડરીને ચાલતી હતી. સાથે સાથે તેનો ઉછેર પણ ધાર્મિક કુટુંબમાં થયો હતો. એના જીવનમાં ઘણી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. કટોકટી જેવી પરિસ્થિતિ હતી. એ સમય દરમિયાન તે ઈશ્વરનો સહારો લે છે અને ઈશ્વર પણ મદદરૂપ થાય છે અને દાનિયેલ એક મધ્યસ્થી બને છે. આજે આપણે જ્યારે વિચાર કરીએ, આપણા જીવનમાં ઘણા બધે ચેલેન્જીસ, પડકારો આવે છે, પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, પ્રશ્નો આવે છે. શું આપણે દરેક પરિસ્થિતિમાં ઈશ્વરનો સહારો લઈએ છીએ? આજે આપણને એ આમંત્રણ બધા માટે છે. આજના શુભ સંદેશમાં એક પ્રેરણાદાયક એક વચન પ્રભુ ઈસુનું, હું જગતનો પ્રકાશ છું, જે મને અનુસરે છે તેને ક્યારે અંધકારનો ચાલવું નહીં પડે. આ એક પ્રેરણાદાયી વચન આપણા સર્વ માટે છે. ભૌતિક અંધારું કોઈને ગમતું નથી. પ્રકાશ આનંદ લાવે છે, ખુશી લાવે છે, પરંતુ જ્યારે ઈશ્વર પ્રકાશરૂપ બનીને આવે છે ત્યારે આપણા જે આંતરિક અંધારા છે, જે અહમ છે, જે નકારાત્મક બાબત છે, જે હુંપણું છે, જે ઈર્ષા છે, તે બધું દૂર કરે છે. આ ઈસુ પોતે આવીને આ બધું દૂર કરે છે. અને એટલું જ નહીં, જ્યારે આપણને ઈસુ જે પ્રકાશ છે એનો અનુભવ થાય છે, ત્યારે આપણને પણ એક આમંત્રણ છે, આપણે કઈ રીતે બીજાની માટે પ્રકાશ બની શકીએ. સંત મધર ટેરેસા એક દિવસ એક કુટુંબમાં ગયા હતા અને કુટુંબમાં એક વ્યક્તિના કપડાં ધોયા અને ઘર પણ સાફ સફાઈ કર્યું. એક નાનકડો દીવો ખૂણામાં હતો અને ધૂળ ખાઈ રહ્યો હતો. સંત મધર ટેરેસા એમને પૂછે છે, કેમ આ દીવો સળગાવતા નથી? ત્યારે એક વ્યક્તિ કહે છે કે મધર ટેરેસા, મારા ઘરે કોઈ આવતું નથી, કોઈ આવે તો હું સળગાવું ને. ત્યારે સંત મધર ટેરેસા ખૂબ સુંદર રીતે કહે છે કે હું અને મારા સિસ્ટરો રોજ તારા ઘરે આવીશું. અને વ્યક્તિ રોજ એ દીવો સળગાવતો અને સંત મધર ટેરેસા અને એમના સિસ્ટરો એમના ઘરે જતા. વાલા ભક્તજનો, આજે આપણે એમને પણ એ આમંત્રણ છે એ પ્રકાશ બનવા માટે. ઘણા બધાના જીવનમાં અંધારા આવે છે, જાત જાતના અંધકાર છે. અને આજે જ્યારે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે જાત જાતની બીમારીઓ પણ છે, પણ ત્યાં એક પ્રકાશ તરીકે આપણે પહોંચી જઈને એ બીમારીઓ પણ દૂર કરી શકીએ ને. તો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આમેન.